अगर समाचाરમાં વાત કરીએ તો ગાંધીનગર ખાતે વાઇબ્રન્ટ સમિટનો આજે બીજો દિવસ છે। સાથે જ કહી શકાય કે બીજા દિવસે કેન્દ્રીય મંત્રીઓનો સેમિનાર યોજાશે। કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવનો આજે સેમિનાર યોજાશે, જેમાં અનેક કેન્દ્રીય મંત્રીઓ ઉપસ્થિત રહેશે। રાજીવ ચંદ્રશેખર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સેમિનાર યોજાશે। કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીનો સેમિનાર પણ શરૂ થશે। તો કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણ ગિફ્ટ સિટી પર સેમિનાર યોજશે। तो आज वाइब्रન્ટ समिटનો બીજો દિવસ છે। બીજા દિવસે કેન્દ્રીય મંત્રીઓના સેમિનાર યોજાશે। કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવનો આજે સેમિનાર થશે। તો ખાસ કરીને દિગ્ગજ નેતાઓ તેમજ મંત્રીઓ પણ ઉપસ્થિત રહેશે। તો આજે ગાંધીનગર ખાતે વાઇબ્રન્ટ સમિટનો બીજો દિવસ છે। ગાંધીનગરમાં વાઇબ્રન્ટ સમિટનો આજે બીજો દિવસ। બીજા દિવસના કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રીઓનો જમાવડો જોવા મળશે। તો કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીનો પણ સેમિનાર યોજાશે। કેન્દ્રીય મંત્રીઓનો જમાવડો જોવા મળશે। કેન્દ્રીય મંત્રીઓ વિવિધ સેમિનારમાં ઉપસ્થિત રહેશે અને દિવસભર વિવિધ મુદ્દાઓ પર સેમિનારમાં ચર્ચાઓ પણ કરવામાં આવશે। तो गई काले वाइब्रન્ટ समिटના प्रथम दिवसे प्रधानमंत्री नरेंद्र मोदी सहितना दिग्गज नेताओं उपस्थित रह्या हता અને આજે બીજો દિવસ છે। આજે કેન્દ્રીય મંત્રીઓ ખાસ રીતે સેમિનારમાં ઉપસ્થિત જોવા મળશે। તો વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના બીજા દિવસે એટલે કે આજે કેન્દ્રીય મંત્રી લોકો ખાસ કરીને ઉપસ્થિત જોવા મળશે। તો ખાસ કરીને વાત કરવામાં આવે તો દિવસભર સેમિનારમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવામાં આવશે। સેમિનારમાં અનેક મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવામાં આવશે। તો ગઈકાલે વાઇબ્રન્ટ સમિટના પ્રથમ દિવસે દેશ વિદેશના અધિકારીઓ તેમજ સીઈઓ, ટોચના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા અને આજે કેન્દ્રીય મંત્રીઓ ખાસ કરીને ઉપસ્થિત રહેવાના છે। તો ગાંધીનગર ખાતે વાઇબ્રન્ટ ગુજરાતમાં સમિટનો જે કહી શકાય આજે બીજો દિવસ છે। બીજા દિવસે કેન્દ્રીય મંત્રીઓના સેમિનાર યોજાશે। કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવનો આજે સેમિનાર છે। રાજીવ ચંદ્રશેખર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સેમિનાર યોજાશે, જેમાં અનેક દિગ્ગજ મંત્રીઓ પણ ઉપસ્થિત રહેશે, દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહેશે। તો કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણના ગિફ્ટ સિટી પર સેમિનાર યોજાશે। વધુ વિગતો સાથે સંવાદદાતા મેહુલ દુધરેજા લાઈવ જોડાઈ ગયા છે। જે આજે વાઇબ્રન્ટ સમિટનો બીજો દિવસ છે, કેન્દ્રીય મંત્રીઓ ખાસ રીતે ઉપસ્થિત રહેવાના છે। સેમિનાર શરૂ થયો છે કે કેમ? જે પ્રમાણે મુખ્યમંત્રીનો જે મુખ્ય સેમિનાર છે જે અત્યારે જે મહાત્મા મંદિર ખાતે છે અને સાથે મુખ્યમંત્રીની સાથે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ છે તે માટેની જે અત્યારે જે તૈયારીઓ છે તે થઈ ચૂકી છે। ટૂંક સમયની અંદર જે આખો જે સેમિનાર છે તે સેમિનાર જે છે શરૂ થવાનો છે। સેમિનાર જે છે સેમી કન્ડક્ટર તેમજ ઇલેક્ટ્રોનિક્સ ઉપરનો છે, જેની પર જે ચર્ચા થવાની છે। તમામ જે એક્સપર્ટ છે તેઓ આ મામલે તેઓની જે ચર્ચા કરવાના છે। સાથે જે પ્રમાણે સેમી કન્ડક્ટરને વધારે પ્રોત્સાહિત કરી શકાય તે માટેનો જે પ્રયાસ છે તે કરવામાં આવે છે। ઇલેક્ટ્રિક જે વસ્તુઓને ખાસ કરી પ્રોડક્શન, મેન્યુફેક્ચરિંગ આ મુદ્દાને લઈને પણ જે આગામી દિવસોમાં જે વધારે પ્રોત્સાહિત થાય તે માટેનો જે પ્રયાસ છે તે કરવામાં આવશે। આ જે ચર્ચા છે તે શરૂ થવાની છે અને જે મુખ્ય અતિથિ તરીકે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ અને સાથે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ને જે હાજરીમાં આજે આખો કાર્યક્રમ છે તે થવાનો છે। જી, મોટા મોટા કેન્દ્રીય મંત્રીઓ આવ્યા છે, કયા પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે? સ્મિતા, જે પ્રમાણે જે આજે 33 જેટલા જે નાના મોટા સેમિનાર છે ને જે સેમિનાર છે તેની અંદર જે મોટા મોટા કેન્દ્રીય મંત્રીઓ આવવાના છે, સાથે જ જે રાજ્યના મંત્રી છે, રાજ્યકક્ષાના મંત્રીઓ તેઓ પણ આવવાના છે। એટલે કે જે સેમિનાર છે તેની અંદર અલગ અલગ જે ટોપિક છે તેના ઉપર પણ જે આ સેમિનાર છે, મુખ્યમંત્રી જે છે તે અત્યારે અહીં જે કાર્યક્રમની અંદર જે અત્યારે આવી ચૂક્યા છે, સાથે કેન્દ્રીય મંત્રી પણ તેઓની સાથે છે અને જેઓનું જે સ્વાગત જે છે તે અત્યારે કરવામાં આવ્યું છે। એટલે કે જે પ્રમાણે જે સેમી કન્ડક્ટર લઈને આખો જે કાર્યક્રમ છે તે શરૂ થવાનો છે અને ટૂંક સમયની જે કાર્યક્રમ છે તે શરૂ થશે, જેની અંદર જે તમામ જે નિષ્ણાતો છે તે પોતાની જે ચર્ચા છે તે કરવાના છે અને યુવાનોને ખાસ કરીને પ્રોત્સાહિત કરવા માટેનો પ્રયાસ કરવામાં આવશે।
જાણકારી આપવા બદલ આપનો આભાર. તો ગાંધીનગર ખાતે વાઇબ્રન્ટ સમિટનો આજે બીજો દિવસ છે. સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ ખાસ રીતે ઉપસ્થિત જોવા મળ્યા છે. અમે આપને ત્યાંથી લાઈવ દ્રશ્યો બતાવી રહ્યા હતા. તો કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવનું પણ આજે સેમિનાર યોજાશે. આ સેમિનારમાં કાર્યક્રમમાં અનેક મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવામાં આવશે. તો ગઈકાલે વાઇબ્રન્ટ સમિટના પ્રથમ દિવસે દેશના ટોચના ઉદ્યોગપતિ પણ ખાસ રીતે ઉપસ્થિત રહ્યા હતા. પીએમ મોદી પણ ખાસ રીતે ઉપસ્થિત રહ્યા હતા. અને આજે બીજો દિવસ છે, જેમાં કેન્દ્રીય મંત્રી, દિગ્ગજ નેતાઓ તેમજ અનેક લોકો ઉપસ્થિત જોવા મળ્યા છે. તો ગાંધીનગરમાં વાઇબ્રન્ટ સમિટનો આજે બીજો દિવસ છે. બીજા દિવસે કેન્દ્રીય મંત્રીઓના સેમિનાર યોજાશે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવનો આજે સેમિનાર છે. રાજીવ ચંદ્રશેખર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના કાર્યક્રમો થશે. કાર્યક્રમમાં અનેક મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવામાં આવશે. તો કાર્યક્રમમાં અનેક મુદ્દા પર ચર્ચા વિચારણા કરવામાં આવશે. સાથે જ ગાંધીનગરમાં વાઇબ્રન્ટ ગુજરાત સમિટનો આજે બીજો દિવસ છે. બીજા દિવસે કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રીઓનો જમાવડો જોવા મળ્યો છે. તો કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવનો આજે સેમિનાર કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં અનેક મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવામાં આવશે. તો દિવસભર વિવિધ મુદ્દાઓ પર સહભાગી દેશોના સેમિનાર પણ યોજાશે. કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણ પણ ગિફ્ટ સિટી પર સેમિનાર કરશે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી પણ સેમિનારમાં ભાગ લેશે. ખાસ કરીને વાત કરવામાં આવે તો વાઇબ્રન્ટ સમિટનો આજે બીજો દિવસ છે, અને જેમાં કેન્દ્રીય મંત્રીઓ ખાસ રીતે ઉપસ્થિત રહેવાના છે. તો આજથી વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં સેમિકન્ડક્ટર અને ઇલેક્ટ્રોનિક્સ પર સેમિનાર યોજાશે. તો સીએમ ભૂપેન્દ્ર પટેલ અને અશ્વિની વૈષ્ણવની હાજરીમાં સેમિનારનું આયોજન થશે. સેમિનાર યોજાશે. ધોલેરા સર પ્રોજેક્ટ અને ઇલેક્ટ્રિક પર ચર્ચા વિચારણા કરવામાં આવશે. તો સીએમ ભૂપેન્દ્ર પટેલ અને અશ્વિની વૈષ્ણવને પણ હાજરીમાં સેમિનાર તો વાઇબ્રન્ટ સમિટમાં સેમિકન્ડક્ટર અને ઇલેક્ટ્રોનિક્સ સેમિનાર પર ચર્ચા વિચારણા કરવામાં આવશે. તો સીએમ ભૂપેન્દ્ર પટેલ અને અશ્વિની વૈષ્ણવની હાજરીમાં સેમિનાર યોજાઈ રહ્યો છે. અમે આપને સીધા લાઈવ દ્રશ્યો બતાવી રહ્યા છે. વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2024નો આજે બીજો દિવસ છે. સીએમ ભૂપેન્દ્ર પટેલ અને અશ્વિની વૈષ્ણવની હાજરીમાં સેમિનાર યોજાવા જઈ રહ્યો છે. સાથે જ અનેક દિગ્ગજ નેતાઓ પણ ઉપસ્થિત છે. પ્રતિનિધિઓ આવ્યા છે. ધોલેરા સર પ્રોજેક્ટ તેમજ વાઇબ્રન્ટ સમિટમાં સેમિકન્ડક્ટર તેમજ ઇલેક્ટ્રોનિક્સ પર સેમિનાર યોજાશે. સીએમ ભૂપેન્દ્ર પટેલ અને અશ્વિની વૈષ્ણવની હાજરીમાં સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. ધોલેરા સર પ્રોજેક્ટ અને ઇલેક્ટ્રિક પર ચર્ચા વિચારણા કરવામાં આવશે. તો કેન્દ્રીય મંત્રીઓનો જમાવડો જોવા મળ્યો છે. અનેક પ્રતિનિધિઓ પણ ખાસ રીતે ઉપસ્થિત જોવા મળ્યા છે. ધોલેરા સર પ્રોજેક્ટ અને ઇલેક્ટ્રિક પર ચર્ચા વિચારણા કરવામાં આવશે. તો વાઇબ્રન્ટ સમિટમાં સેમિકન્ડક્ટર અને ઇલેક્ટ્રોનિક્સ પર સેમિનાર યોજાવા જઈ રહ્યો છે. તો સન્માન સમારોહ પણ રાખવામાં આવ્યો છે. લોકોનું સન્માન કરવામાં આવે છે. પ્રતિનિધિઓનું સન્માન કરવામાં આવે છે. ધોલેરા સર પ્રોજેક્ટ અને ઇલેક્ટ્રિક પર ચર્ચા વિચારણા કરવામાં આવશે. તો સીએમ ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં આયોજન કરવામાં આવ્યું છે. ધોલેરા સર પ્રોજેક્ટ અને ઇલેક્ટ્રિક પર ચર્ચા વિચારણા કરવામાં આવશે.
ધોલેરાસર પ્રોજેક્ટ અને ઇલેક્ટ્રિક પર બેઠક સાથે જ સીએમ ભૂપેન્દ્ર પટેલ અને અશ્વિની વૈષ્ણવની હાજરીમાં સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. અમે આપને સીધા વાઇબ્રન્ટ સમિટ જે ચાલી રહી છે, કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, તેના લાઈવ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે. વાઇબ્રન્ટ સમિટમાં સેમિકન્ડક્ટર સાથે જ સીએમ ભૂપેન્દ્ર પટેલ અને અશ્વિની વૈષ્ણવની હાજરીમાં સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત છે, પ્રતિનિધિઓ પણ હાજર છે. સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ ખાસ રીતે ઉપસ્થિત જોવા મળ્યા છે. તો ખાસ કરીને વાત કરવામાં આવે તો આજે બીજો વાઇબ્રન્ટ ગુજરાતનો બીજો દિવસ છે. સાથે જ ધોલેરાસર પ્રોજેક્ટ અને ઇલેક્ટ્રિક પર ચર્ચા વિચારણા કરવામાં આવશે. વાઇબ્રન્ટ સમિટમાં સેમિકન્ડક્ટર અને ઇલેક્ટ્રોનિક્સ પર સેમિનાર યોજાશે.